પાટણ નગરપાલિકાની અણાવડત અને લાપરવાહીના કારણે ખેડૂતો માટે બનાવવામાં આવેલી પદ્મનાથ સિંચાઈ કેનાલમાં છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે કેનાલમાં ફીણના ગોટા વળ્યા છે અને અસહ્ય દુર્ગંધ મારતું આ દૂષિત પાણી છેક અનાવાડા ગામ સુધી પહોંચી જતા સ્થાનિક રહેણાંક વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે। મચ્છરોના ઉપદ્રવથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। આ ગંભીર બેદરકારીના કારણે કેનાલની અડીને આવેલી સરકારી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ દુર્ગંધ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે અને છતાંય જવાબદાર પાલિકા અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। આજે અનાવાડાના રોષે ભરાયેલા ગ્રામજનોએ કેનાલ કિનારે એકઠા થઈ પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। જો તાત્કાલિક ડ્રેનેજનું પાણી છોડવાનું બંધ નહીં થાય તો પાટણ પાલિકા કચેરીએ જઈ ઉગ્ર હલ્લાબોલ અને ઘેરાવ કરવાની આખરી ચેતવણી આપી હતી। અને અનાવાડાની અંદર ખેડૂત સિંચાઈ ખાતાની એક નહેર આવેલી છે, તેમાં શિયાળાની ઋતુમાં ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે અને એ નહેરની અંદર પાછલા 2-2.5 મહિનાથી પાટણ નગરપાલિકા વાળાઓએ ભૂગર્ભનું ગટરનું પાણી અંદર દૂષિત ગંદુ ભેળવી અને નહેરની અંદર ચાલુ કરેલ છે। નહેરની આજુબાજુમાં 40 થી 50 મકાનો રહેણાંકના આવેલા છે, બાજુમાં સ્કૂલો પણ આવેલી છે અને અત્યારે એટલું ગંદુ પાણી છે અને એટલું દૂષિત પાણી છે કે જેથી કરી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। મારા ગામની અંદર સરસ્વતી કેનાલમાંથી વત્રાસર તળાવની અંદર સિંચાઈ માટે સરકારશ્રીએ નહેર બનાવેલી, જેની અંદર સિંચાઈની અંદર રવિ પાક થતા સરકારશ્રી ચોખ્ખું પાણી નહેર મારફતે સિંચાઈ આપે છે, પરંતુ છેલ્લા 2-3 મહિનાથી નગરપાલિકાએ અમારા ગામના ગટરની અંદર ગંદુ પાણી નાખી અને આરોગ્ય સાથે ચેડા કરેલ છે।